આજે આપણે ગણિતમાં સરવાળા તો બાળકોને આવડે જ છે, પણ આજે આપણે જે મેથેમેટિક્સના જે ડોમિના કાર્ડ છે એ બાળકોને આપીએ છીએ અને બાળકો એમાં સંખ્યા વાંચશે, એનો અંક લખશે અને સરવાળા કરશે. એમની નોટમાં હાથમાં આપણે લઈ લઈશું અને તમે કઈ રીતે કરો છો એ હું જોઉં છું. ચાલો મૂકી શું કરું બતાવો. સંખ્યા બોલો. હા આ 4 છે. 4 વત્તા પેલી કઈ સંખ્યા છે બોલો? 8 છે. તો કેટલો જવાબ આવ્યો? 4 વત્તા 8 કલક અહીં બાજુમાં લખ. 4 વત્તા 8 4 લખ. 4 વત્તા 12 વત્તા 8 લખો. હવે દાખલા ગણો. ચાલો શું કરો છો અસદ? કઈ સંખ્યા આવી? 6 ને 2 તો લખો. બેન 6 લખ્યા ને? સરસ. કેટલો જવાબ આવ્યો? 8. સરસ શાબાશ. ચલો શું કર્યું? કઈ બતાવો મને અહીંયા. 4 વત્તા 4 લખો. 4 વત્તા 4 બાજુમાં અહીં લખો. 4 વત્તા 4. ચાલો ઉજેર. કયા કાર્ડ આવ્યું છે આપણી પાસે? હા 6 1 કેટલા આવ્યા? 7. ચાલો 4 વત્તા 6 તો કેટલા આવ્યા? 10. શાબાશ. ચાલો તારી પાસે કયું કાર્ડ છે? શું? 7 તો 7 લખો. નીચે 7 લખો. અહીં 7 લખો. સાત વત્તા કેટલા? લખી નાખ્યું એમ ને. 6 વત્તા 1 તો 7. ચાલો જેબા 6 વત્તા કેટલા આવ્યા? 7. ચાલો 8 વત્તા 1 9 કેટલા થયા? બતાવો મને ડોમિનો કાર્ડ. આ ડોમિનો કાર્ડ બતાવો મને. હા એટલે દ્વારા. ચાલો 9 વત્તા કે 9 વત્તા 17 8 છે ના. આ બી 9 છે. 8 ને 9 17. સરસ. ચાલો 5 વત્તા 9 કેટલા આવ્યા? લખો. 5 વત્તા 9 5 વત્તા 9 9 લખવાના છે. હા કેટલો જવાબ આવ્યો? 9. 5 વત્તા 9 તો 14. કેટલો જવાબ આવ્યો? ચાલો તમે શું કર્યું બેટા? 4 વત્તા 9 કેટલા આવ્યા? 4 વત્તા 9 અલે 4 વત્તા 9 કયો છે? 5 વત્તા 4 તો કેટલા આવ્યા? 9. ચલો કઈ સંખ્યા આવી તમારી? ખાલી મેડમ 2 ને પછી બીજી 6 તો કેટલા આવ્યા? કરો સરવાળો કરો તો લખો 8. ચાલો ને એનુંમાં કરો 4 વત્તા 2 4 વત્તા 2 કેટલા આવ્યો? 6. તો આવી રીતે આપણે દાખલા ગણો તો આપણને સવારના દાખલા આવડી શકે.